તો આ વિશે જોડાઈ ગયા છે મારા સંવાદદાતા ઝલક। હજી ઝલક જણાવો કે અમદાવાદ શહેરની શું હાલત છે? જે રીતે છેલ્લા 2 દિવસથી વરસાદ વરસી રહ્યો છે, ખાસ કરીને જે ગઈકાલનો વરસાદ છે તેને કારણે ગઈકાલે જે નીચાણવાળા વિસ્તારો છે તે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા જોવા મળી હતી। ઉપરવાસમાં ભારે વરસાદને કારણે જે પાણી છે તે પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવી રહ્યું છે। લગભગ 1.5 લાખ ક્યુસેક જેટલું પાણી સાબરમતી નદીમાં આવશે, જેને કારણે જે વાસણા બેરેજ છે વાસણા બેરેજના 23 જેટલા દરવાજા 5 ફૂટ ખોલી નાખવામાં આવ્યા છે અને તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે જે રિવરફ્રન્ટ છે તે રિવરફ્રન્ટ ઉપર વોકવે છે તેની ઉપર નહીં જવા સૂચના આપવામાં આવી છે। હાલ આપણે રિવરફ્રન્ટ પર છીએ। તમે રિવરફ્રન્ટની જોઈ શકો છો કે જે સાબરમતી નદીની સપાટી છે, સાબરમતી નદીમાં પાણી આવી રહ્યું છે, ધીમે ધીમે પાણીની આવક થઈ રહી છે અને તંત્ર દ્વારા હાલ અહીંયા પ્રવેશબંધી કરી દેવામાં આવી છે। કોઈ પણ વ્યક્તિને અહીં નહીં આવવા માટે માણસો મૂકી દેવામાં આવ્યા છે। ફાયર બ્રિગેડની ટીમ પણ તૈનાત કરી દેવામાં આવી છે, જેથી કોઈ વ્યક્તિ અહીં પ્રવેશી ન શકે અને ભૂલથી પણ કદાચ આકસ્મિક ઘટના ટાળી શકાય। આપણી સાથે જોડાઈ ગયા છે ડેપ્યુટી કમિશનર I.K. પટેલ સાહેબ। તેમની સાથે વાત કરીએ કે તંત્ર દ્વારા સલામતીના ભાગરૂપે શું વ્યવસ્થા કરવામાં આવી છે। જી સર, જે રીતે આ પાણીની આવક થવાની છે, 1.5 લાખ ક્યુસેક પાણી નદીમાં આવવાનું છે, શું વ્યવસ્થા કરવામાં આવી છે? સાબરમતી નદીમાં આજે જે પાણી છોડવામાં આવી રહ્યું છે એના કારણે સાબરમતી રિવરફ્રન્ટનું જે લોઅર પ્રોમિનન્ટ છે એ લોઅર પ્રોમિનન્ટ આજે મુલાકાતીઓ માટે બંધ કરવામાં આવ્યો છે। બંને બાજુની સિક્યોરિટી જે છે એ ટાઈટ કરી દેવામાં આવી છે, પોલીસને પણ એલર્ટ કરી દેવામાં આવી છે, ફાયર બ્રિગેડની ટીમ પણ તૈનાત રાખવામાં આવી છે। એટલે 1.5 લાખ ક્યુસેક પાણી જે છોડવામાં આવ્યું છે એ બપોર પછી અમદાવાદ આપણી નદી સુધી પહોંચી શકે, એટલે ત્યાં સુધીમાં લોઅર પ્રોમિનન્ટમાં કોઈ જાય નહીં અને ઉપરના ભાગમાં પણ ફાયર બ્રિગેડ દ્વારા લોકોને સાવચેત કરવામાં આવ્યા છે કે જેથી લોકો નદીના વિસ્તારમાં ના જાય। લોઅર પ્રોમિનન્ટ આજના દિવસ માટે સંપૂર્ણપણે લોકો માટે બંધ રહેશે। સર, વાત કરીએ જે નીચાણવાળા વિસ્તારો છે તે લોકોને સાવચેતીના ભાગરૂપે શું સૂચના આપવામાં આવી છે? તંત્ર કેવું કામગીરી કરી રહી છે? અત્યારે સવારમાં ફાયર બ્રિગેડની ટીમ દ્વારા જે નીચાણવાળા વિસ્તાર છે નીચાણવાળા વિસ્તારના લોકોને સાવચેત રહેવા માટે થઈને એમને સૂચના આપવામાં આવી છે। બપોર પછી જો શહેરમાં ભારે વરસાદ પડે અને નદીમાં પણ જો પાણી છોડવામાં આવ્યું હોય તો એ લોકોને ફરી એલર્ટ કરીને સંપૂર્ણપણે સાવચેત રહેવા માટે અમારી જે ટીમ છે એ નીચાણવાળા વિસ્તારમાં અમારી કોર્પોરેશનની એસટીની ટીમ છે એને તૈનાત કરી દેવામાં આવી છે। જી હિના, તમે જોયું તે રીતે જે રીતે સાબરમતી નદીમાં 1.5 લાખ ક્યુસેક પાણીની આવક થવાની હોય, તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, તેમજ જે રિવરફ્રન્ટના નીચાણવાળો ભાગ છે તેમાં પ્રવેશબંધી ફરમાઈ દેવામાં આવી છે। જી ઝલક, ખાસ કરીને જો પૂર્વ ઝોનની વાત કરીએ તો ત્યાં હંમેશાની જેમ આ વખતે પણ પરેશાની સતાવતી હશે। હાટકેશ નથી મેમકો સુધીનો જો આખો પટ્ટો છે તે નીચાણવાળો છે ને ત્યાં મોટી પ્રમાણમાં 1 કલાક પણ જો વરસાદ પડે તો ત્યાં પાણી ભરાઈ જતું હોય છે। તો હાલ કેવી પરિસ્થિતિ છે ત્યાં? જી ચોક્કસ, તંત્ર દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે આ વર્ષે સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઇન નાખવાને કારણે જે પાણી ભરાતા વિસ્તારો છે તે પાણી ભરાતા વિસ્તારોમાં પાણી નહીં ભરાવાની દાવો કરવામાં આવ્યો હતો, પરંતુ તે દાવો પણ પોકળ થયો છે અને ગઈકાલની જેમ આજના દિવસે પણ ત્યાં થોડા ઘણા પાણી ભરાયા છે અને લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। જી ઝલક, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।